રાજકોટની ટીમ આજે પહોંચી છે કેરાળા ગામે. અહીંયા ગામમાં રોજે કોઈના ઘરે રસોઈ ના થાય, પણ આખું ગામ બપોર હોય કે રાત બંને ટાઈમ એક સાથે જમે છે. ખાસ તમને વાત કરી હતી કે આખું ગામ સાથે જમે છે, એ વાળી જે વાત છે ત્યાં અમે લોકો આવી ગયા છીએ. પણ ગામમાં જમતા પહેલા પણ જ્યારે બધી રસોઈ થતી હોય, બધું પ્રિપરેશન થતી હોય, ત્યારે ગામના જેટલા પણ બધી લેડીઝ છે બધી સાથે બેસીને સત્સંગ કરે, ભગવાનનું નામ લે, આખું ગામ હારે જમે. કેવીક મજા આવે? જમીન બધાય મજાના આનંદથી બેસી અને બધાને બહુ જ મજા આવે છે જમવામાં. આ ગામડું છે ને, અમે ગામડામાં રહેલા હોય એટલે અમને ગામડામાં બહુ ભાવે. સમજ્યા કે ગામડાની અંદર વાતાવરણ ચોખ્ખું હોય. આ બધા મોટી ઉંમરના વડીલો રહ્યા રાજકોટ સિટી ની અંદર એને હવામાન માફક ન આવે અને એક ડબ્બાની જેમ પુરાઈને રહેતા એવું એને લાગતું, ફિલિંગ થતું. તો એના માટે થઈને પછી ત્યાં રહેતા નહીં એટલે છોકરાઓને રાજકોટ રહેવું ને ગઈઠિયા કે એકલા હોય એના માટે આ એક સુવિધા ઊભી કરી. એમ આ એક સમૂહ રસોડાનું આયોજન કર્યું. એ યુવાનોએ મળીને આ વિચાર એક રજૂ કર્યો કે આપણે આવી રીતનું કરી અને બધાનો સપોર્ટ પણ એમાં સારો મળ્યો અને આ રસોડું ચાલુ કર્યું. એટલે કેટલો સમય થયો આ વિચાર અપનાવ્યો એને? છેલ્લા 2 મહિના થયા, 1.5-2 મહિના જેવું થઈ ગયું અને રેગ્યુલર ચાલુ છે. તો બીજા ગામના લોકોને હું એમ કહેવા માંગુ, ભલે માવતર કોઈ દીકરાથી તરછોડાયેલા નથી, સ્વેચ્છાએ અહીં કે જમે. કારણ કે ગામ એને વતન પ્રેમ હોય એટલે એમ થાય કે મારે મારા ગામડે જઈને રહેવું છે. ગામડે રહેતા હોય ને રસોઈ ન બનતી મોટી ઉંમરના હોય તો એના માટે હું તો એમ કઉ છું કે આ બહુ ઉત્તમ છે. આ અહીંયાનું રસોડું છે જે બધા સાથે જમે છે, એમ બધાનું જે જમવાનું છે અહીંયા જ બને છે રોજે રોજ, બપોરનું ને રાતનું. અત્યારે મસ્ત ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. રાત્રે બધા હમણાં જમશે, પેલા ભગવાનને પ્રસાદી ધરશે અને પછી એ લોકો જમવાનું શરૂઆત કરશે. કેટલીક વાર લાગી આમ આટલું બધું બનાવતા? એમ તો વાર તો લાગે ને, ભજીયા કરી સુધારી બધું એમ કે, પણ અમારો સ્ટાફ જાજો એટલે વાર ન લાગે. કલાક 2 કલાકમાં બધું સુધારાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. હા, હારે બધું થઈ જાય. નથી એવું કોઈ તકલીફ જ નથી. એમ બધા કેપેબલ બધા, પણ આ રસોઈ બનાવવાની તકલીફ મોટી છે. બાયોથી હવે રસોઈ બનાવી, છોકરાઓ સિટીમાં સેટલ થઈ ગયેલા હોય. હવે છોકરાઓને સિટીમાં અહીંયા આવવું પરવડે એમ જ, હળીમળીને અહીંયા સાથે જમે. મોટા થયા બાપ દાદા વખતના જન્મભૂમિ અને એ અત્યારે વૃદ્ધ થાય એને સિટીમાં ફાવે જ નહીં.